સ્વામિનારાયણ. અરે તારીખ આજે 25 માર્ચ 2025. આપણે આ રોજના અનુક્રમમાં રામાનુજાચાર્યનું આ શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે, બ્રહ્મસૂત્ર ભાષ્ય. એમાં આપણે અત્યારે ભગવાન રામાનુજાચાર્યનું ચરિત્ર જે છે, જીવન ચરિત્ર એ જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે એક જોયું કે ભાઈ યાદવ પ્રકાશદાસજી જે હતા એ કેવા પ્રકારના વ્યક્તિ હતા એ આપણે ગઈકાલે જોયું કે ભાઈ કોઈ રાજાની દીકરી હતી અને એને બ્રહ્મ રાક્ષસ વળગો હતો. યાદવ પ્રકાશદાસજીને બોલાવ્યા, પણ યાદવ પ્રકાશદાસજી તો કંઈ કરી ન શક્યા, ઉતારી ન શક્યા. પછી જે બ્રહ્મ રાક્ષસ હતો તે બોલ્યો કે ભાઈ હું અંદરથી હું તને ઓળખું છું, તું પૂર્વજન્મમાં એમ કહી કે ઘો હતો, અને એમ કહી કે એ તો એમ કહી કે વૈષ્ણવ જે હરિભક્તો એનું જે પ્રસાદીનું અન્ન એ ખાઈને તું એમ કહી કે આજે બ્રાહ્મણના દેહને પામ્યો છે અને તને આ વિદ્યા પણ પ્રાપ્ત થઈ છે. એટલે એ બ્રહ્મ રાક્ષસ કંઈ યાદવ પ્રકાશદાસજીથી યાદવ પ્રકાશદાસજી વાયદીવે આમાં લખ્યું નથી, તંત્ર વિદ્યા જાણતા હતા. એ આમાં લખ્યું નથી, પણ મેં એક જગ્યા પર કથામાં સાંભળ્યું છે. એ તાંત્રિક પણ હતા, એ તંત્ર વિદ્યા જાણતા હતા, પણ પેલો બ્રહ્મ રાક્ષસ કંઈ ગયો નહીં. પછી એ બ્રહ્મ રાક્ષસે કહ્યું કે ભાઈ તારી જે આ આખી મંડળી છે એમાં એમ કે રામાનુજ નામે તારો એક શિષ્ય છે, એ શેષજીનો અવતાર છે, એનું ચરણોદક મને પીવડાવી દે એટલે હું ચાલ્યો જઈશ. એટલે એના ચરણામૃતની વાત રામાનુજાચાર્યના. પછી એ પ્રમાણે એનું ચરણામૃત પીવડાવ્યું અને એ બ્રહ્મ રાક્ષસ જે હતો તે વૈકુંઠ લોકને પામેલો હતો. એટલે પછી તે રાજાએ એની તો છોકરીને પેલો બ્રહ્મ રાક્ષસ ઉતરી ગયો, એટલે યાદવ પ્રકાશદાસજીના જે શિષ્ય હતા રામાનુજાચાર્ય એનું બહુ સન્માન કર્યું અને એને બધી જે કંઈ એમ કહ્યું કે ભેટ સોગાદો આપી, સોના મોહરોને આ બધું જે કંઈ આપ્યું. રામાનુજાચાર્યને એમાં કંઈ રસ હતો નહીં, એટલે એમણે એ બધું યાદવ પ્રકાશદાસજીને જ આપી દીધું ને યાદવ પ્રકાશદાસજી એને લઈને ચાલી ગયા. સમજો, એટલે એનો દ્વેષ તો વધ્યો, પણ લોભ પણ હોય ને પાછો. એને રામાનુજાચાર્ય પ્રત્યે દ્વેષ હતો, ઈર્ષ્યા હતી, પણ હવે લોભ ખરો, આટલી બધી સોના મોહરોને મળે તો લોભ થોડો રોકી શકે. એટલે એ લોભ હતો એટલે લઈને ચાલ્યા ગયા બધું. યાદવ પ્રકાશદાસજીના જીવનથી એક વસ્તુ સમજવા જેવી છે. મેં કાલે વિચાર્યું, આજે સવારે પણ હું વિચારતો હતો કે ઘણી વખત ઘણા એવા વ્યક્તિ હોય છે કે જેને ઉપલબ્ધિઓ ઘણી બધી પ્રાપ્ત થાય છે. સમજો, ઉપલબ્ધિઓ એટલે તમે જીવનમાં કંઈક મેળવો તે. યાદવ પ્રકાશદાસજી પોતે શાસ્ત્રી હતા, સતદર્શન ભણાવી શકે એટલા હોશિયાર હતા, સંસ્કૃતના પારંગત વિદ્વાન હતા, વ્યાકરણના વિદ્વાન હતા, અને એ ભણાવતા હતા વિદ્યાર્થીઓને. પણ એ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, આટલા બધા હોશિયાર હતા, તો પણ જે એના જીવનું લક્ષણ જે હતું ઈર્ષ્યા કે દ્વેષ કે જે તમોગુણી વૃત્તિ જે એની હતી તે ગઈ હતી નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે કંઈક બહુ મોટું ઉપલબ્ધિ મેળવી લેવું, કે તમે કદાચ કંઈક ગોલ્ડ મેડાલિસ્ટ થઈ જાઓ, કે બહુ મોટું ભણી દેવું, એનાથી કંઈ તમારા જીવમાં સુધારો આવતો નથી. મેઇન વસ્તુ જે છે કે મેઇન શીખ કઈ છે, તો સત્સંગ થયા પછી તમારા સ્વભાવની અંદર ફેરફાર થવા જોઈએ. આપણે કાલે જે જોયું એ પ્રમાણે કે આપણે સ્વભાવના ફેરફાર કરવાને કારણે, સુધારા કરવાને કારણે આપણે સત્સંગમાં બેસીએ છીએ. બાકી જીવ સ્વરૂપથી તો નિર્વિકાર જ છે, એ તો એનું લક્ષણ જ છે. સ્વરૂપમાં કોઈ દિવસ વિકાર થતો જ નથી, પણ મૂળ વિકાર કેમાં છે? એના સ્વભાવમાં વિકારો રહેલા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા આદિ. એ સત્સંગ થાય પછી એના સ્વભાવમાંથી આ વિકારો જે છે તે એક એક કરીને ઘટવા જોઈએ. રોજ થોડો સત્સંગ કરે તો રોજ એનામાં થોડો સુધારો થાય. એવું નહીં કે રાતોરાત લંબી દાઢી થાય, પણ એક વસ્તુ ખરી કે કોઈ વ્યક્તિ 25-50 વર્ષ સળંગ રોજ સત્સંગ કરતો હોય તો એના જીવમાં ઘણો બધો ફેરફાર થાય. ઘણો બધો ફેરફાર એટલે ઘણો બધો ફેરફાર થાય. જો એ સત્સંગને એ પ્રમાણે પોઝિટિવલી લેતો હોય તો એને એ સત્સંગ કરાવનાર વ્યક્તિ સત્સંગમાં જે કંઈ આવે એ વાર્તાને વિશે પૂરેપૂરી શ્રદ્ધા હોય અને એને એવું પણ હોય કે ના મારે સુધરવું છે, તો એ ગેરંટેડ સુધરે જ. એકદમ સાચી વાત છે. અને એનામાં એ સુધારો એને દેખાય અને સૌથી મોટી વાત છે એને બીજામાં પણ જે કંઈ થઈ રહેલું છે ગતિવિધિ પણ એને ખબર પડે. સમજો, હોશિયારની હોશિયારી ક્યારે છે? તો પોતે તો સુધરે, પણ બીજામાં જે કંઈ થઈ રહેલું છે એ પણ એને ખબર પડે. એને બધા આઈડિયા આવે એક એક અને એનો એનાલિટિકલ પાવર બહુ વધી જાય. મોટા મોટા સંતો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સતાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી. એ લોકો સદગુરુ હતા અને ભગવાને એમને આટલા મોટા ઘણા બધા એમના
મંડળમાં સાધુઓ હતા ને એ બધાને એ લોકો સાથે રાખતા હતા, તો કેમ રાખી શકતા હતા? એ લોકોને આઈડિયા આવી જતો હતો, એ લોકોને ખબર પડી જતી હતી કે આ જીવ જે છે તે કામ ક્રોધ લોભ આદિકથી શેકાય છે. એટલે એ ભગવાનના ભક્તો, એટલે એ પોતે એ પ્રમાણે પંચવર્તમાન પાડતા હતા અને પછી ભગવાનનું મહાત્મય પૂરેપૂરું જાણતા હતા, ભગવાનને એમને નિશ્ચય હતો. એટલે એમના જીવન ચરિત્ર અને વર્તન ઉપરથી બીજા લોકો જે કોઈ હોય તે પણ સુધરતા હતા. સમજો. એટલે આમાં યાદવ પ્રકાશદાસજીના જીવનમાંથી આ એક વસ્તુ શીખવા જેવી છે કે બહુ કંઈ ભણવાની કે બહુ કંઈ હોશિયાર બનવાની કે બધું બહુ જાણવાની જરૂર નથી, પણ જેટલું જાણો ને એમાંથી આચરણમાં લઈને સુધારવાની વધારે જરૂર છે. યાદવ પ્રકાશદાસજીને શું નહીં ખબર હતી? બધી જ ખબર હતી ને. જે વિદ્યાર્થી ભણાવી શકતા હોય તો કેટલા હોશિયાર હોય, પણ એને એના પોતાના કલ્યાણ માટે કંઈ કરી જ નહીં શક્યા. કેમ? એના જીવ પોતે તમોગુણી હતો. એટલે ને એનાથી એક્ઝેક્ટ ઉલટું છે તે યામુનાચાર્યનું છે કે જે રામાનુજાચાર્યને જીવન દરમિયાન મળેલા જ નહીં, પણ એમને જે એમના જીવનની વૃત્તિ હતી કે એ જે એમની સાત્વિક પ્રવૃત્તિ હતી એને કારણે એ રામાનુજાચાર્યને મળવા ઈચ્છતા હતા. એક વખત મળવા ગયા પણ ખરા, પણ ત્યારે રામાનુજાચાર્ય ત્યાં હતા નહીં અને એ નીકળી ગયેલા પાછા યાદવ પ્રકાશદાસજી જોડે, એટલે એને મળી નહીં શક્યા. સમજો. પણ તો પણ એ પોતે પોતાના જીવનકાળ દરમિયાન જે 3 સંકલ્પ હતા તે કરતા ગયા. અને પછી રામાનુજાચાર્ય જ્યારે એમના બોડીને જોયું, એમના શબને જોયું, ત્યારે રામાનુજાચાર્યને થયું કે આ 3 સંકલ્પ એમને કરેલા છે. એક સંકલ્પ એમને કર્યા કોને? રામાનુજાચાર્યએ, કે આ તમારા સંકલ્પ પૂરા કરીશ. એટલે એમની જે 3 આંગળીઓ બંધ હતી તે એક કરીને ખુલી ગઈ. એટલે તમે સારા વ્યક્તિ છો તો તમારા મરણ પછી પણ, એટલે તમારું શરીર શાંત થઈ ગયું છે પછી પણ તમે જો કોઈક સત્કર્મ કરવા માંગો છો કે સત્કાર્ય કરવા માંગો છો તો સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે. એટલો પાવર તમારામાં રહી છે. સમજો. કરતા ભલે કંઈ બોલે નહીં, કરતા એ ખાલી કર્મ જ કરવાનું છે, એણે કંઈ બોલવાનું નથી, પણ એનું કર્મ જે છે ને તે તો દેખાય જ. એ તો કર્મ તો બોલે જ, કરતા નહીં બોલે પણ કર્મ તો બોલે જ. તમે આજે કંઈ ને કંઈ સારું કરો છો, તમે ભલે એની એડવર્ટાઇઝ ન કરો કે ન બોલો, પણ જગતને ખબર તો પડે જ કે આણે આ કામ સારું કરેલું છે. સમજો. એટલે કરતા થકા અકર્તા રહીને જે કંઈ તમને સારું દેખાય તે શ્રેષ્ઠ કામ તમારે કરવાનું જ છે. ઈચ્છા એવી કોઈ રાખવાની નથી, પણ તમારું કર્મ જે છે તે બોલશે અને એનાથી બીજા લોકો પણ એવું સત્કર્મ કરવા માટે પ્રેરિત થશે. એટલા માટે આપણે તમને કહીએ છીએ કે બહુ મોટી ઉપલબ્ધિઓ પાછળ દોડવા જેવું નથી, પણ તમારાથી જે થઈ શકે એવા કામ તમે જે કંઈ કરી શકો છો એ કામ કરો. પ્રવૃત્તિ એવી કરો કે જેનાથી બીજા ઘણા બધા લોકોને લાભ થાય, ફાયદો થાય. પોતાના એકલાના માટે કે પોતાના નામ માટે કે પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ કરશો ને એનાથી કંઈ બહુ મોટો લાભ ન થશે. તમને એકાદ બે કદાચ જીવનકાળ દરમિયાન સરકારી કે અર્ધ સરકારી કે રાષ્ટ્રપતિ કે કદાચ વડાપ્રધાન લેવલના 2-4 એવોર્ડ મળી જાય, એનાથી વધારે કંઈ થવાનું નહીં. એનાથી તમે પોતે ખુશ થશો, લોકો વાહવાહી કરશે ને પછી લોકો મરી જાઓ, ભાઈ ભૂલી જશે. એનાથી કંઈ તમને પર્સનલી કંઈ ફાયદો ન થાય. પરલોક સંબંધી, આ લોક સંબંધી કદાચ 2-5 લાખ રૂપિયા મળી ગયા કે તમને સંસદમાં બોલાવશે કે તમને પછી રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવશે, એનાથી વિશેષ તો કંઈ થવાનું નહીં. સમજો. બુદ્ધિજીવી વ્યક્તિ હોય તે આ બધા ચક્કરમાં પડતો નથી, કારણ કે આ બધી છેલ્લે સોનાની બેડી જ છે. સમજો. એટલે તમારા કલ્યાણ માટે પ્રયત્ન કરવાનો છે. એ યામુનાચાર્યના જીવનમાં આ વસ્તુ સરસ હતી કે ભાઈ એમણે ભજન શરણાગતિ ભગવાનની સ્વીકારી અને ભગવાનના ભક્ત જાણીને, શેષજીનો અવતાર જાણીને રામાનુજાચાર્યને મળવા માંગતા હતા. ત્યારે પેલા વ્યક્તિ રામાનુજની જોડે રહ્યા, એને ભણાવ્યા, પણ એ એના પારને એટલે એના મહિમાને ન ઓળખી શક્યા. કેમ? પોતે જીવ એવો હતો. એટલે ભગવાને વચનામૃતમાં એક વાક્ય બહુ સરસ લખેલું છે. આસુરી જીવ કદાચ સત્સંગમાં હોય ને તો પણ એનું આસુરી પણ મટતું નથી, અને એ દેખાય તમને. એ તમને મંદિરમાં આવ્યા પછી પણ દેખાય છે. 5-5 ને 6-6 ને 8-8 કલાક મંદિરમાં રહ્યા પછી પણ સ્વભાવ નહીં છૂટતો. બહુ અઘરો છે. કાલે જ એક ભાઈની ખુરશી પર એક બીજો નાનો, એટલે બીજો એક બેસવા ગયો તો એને 2 ઢીક મારી જોરમાં, ભકાભક પેલા પાછળ એટલી જોરમાં મારી, પેલો બિચારો તમ્મર ખાઈ ગયો. સમજો. હવે 8-10 કલાક મંદિરમાં રહીને પણ તમને આટલો બધો ગુસ્સો આવતો હોય કે પેલાને આટલી જોરમાં ઢીકા મૂકી તમે કરી નાખો, એવી 75 વર્ષની ઉંમરે, તો પછી તો થઈ રહ્યું ને. 75 વર્ષે તમને આટલો બધો દ્વેષ કાથી આવી ગયો? મને એ વિચાર આવે કે ભાઈ પેલો તમારી ખુરશી પર જ બેઠેલો ને, અને કદાચ પેલો તો મસ્તીમાં મજાકમાં બેઠેલો, તો પણ એને પાછળથી 2 ઢીક મારીને, એવી ઢીક 2 જોરમાં મારી, પેલો બિચારો રડવા જેવો થઈ ગયો.
ત્યારે મને થયું કે મંદિરમાં બેસવાથી પણ સ્વભાવ નહીં સુધરતો, સમજો, બરાબર. એટલે સ્વભાવ મેઇન સુધરવો જોઈએ, એ સત્સંગથી જ સુધરે. ચાલો, એટલે આ પ્રમાણે આપણે ગઈકાલે જોયું. પછી વરદરાજજી જે ભગવાન જે છે તે કાચીપૂર્ણ દ્વારા સ્વામી દ્વારા એમને પૂછેલા 6 પ્રશ્નોને નીચે પ્રમાણે 16 શ્લોકમાં આપ્યા છે. એમાં આપણે જોયું 6 પેલા નિયમ જોઈ લીધા આપણે, બરાબર, કે ભગવાન વિષ્ણુ પેલા વરદરાજ પોતે જ એમ કે જે છે તે. પછી વરદરાજની આજ્ઞા અનુસાર રામાનુજી પોતે એમ કે શ્રીરંગ ક્ષેત્રમાં ગયા અને મહાપૂર્ણ સ્વામી પાસે એમણે મંત્ર દીક્ષા લીધી. કારણ કે વરદરાજજીએ કહેલું, કારણ કે મહાપૂર્ણદાસજી શું હતા, તો યામુનાચાર્યના સમસ્ત હાર્ડને જાણતા હતા, એ એના પરમ શિષ્ય હતા. એટલે યામુનાચાર્ય જીવનકાળ દરમિયાન શું કરવા માંગતા હતા, કે એમની શું ઈચ્છા હતી એ જાણતા હતા. એટલે રામાનુજાચાર્યને એ વસ્તુ સમજ પડી ગઈ કે મારે, હું યામુનાચાર્યને તો મળ્યો નથી, પણ હવે યામુનાચાર્યને ગુરુ તરીકે મારે સ્વીકારવો હોય તો એમના શિષ્ય મહાપૂર્ણદાસજીને મારે મળવું પડશે. એની પાસે હું દીક્ષા લઈશ તો જ યામુનાચાર્ય શું કરવા માંગતા હતા એ મને ખબર પડશે, સમજો. કદાચ કોઈ જગ્યા પર એવું હોય કે તમે મને નહીં મળી શકો તો ગોપાલભાઈને ફોન કરો ને એને પૂછો તો ગોપાલભાઈ ઓલમોસ્ટ 90% તમને જવાબ આપી દેશે. 10% જ અમારા બેની વાતમાં વેરિએશન આવે, બરાબર. બાકી 90% તો અશોકભાઈએ બહુ વાર ટ્રાય કરી. પહેલાં એને પૂછે, પછી એકાંતમાં મને પૂછે, પણ જવાબ બંનેના સેમ જ આવે. તો અશોકભાઈ ટોલ્લો ખજવારને ચાલ્યા જાય કે હાલ આ બે ભાઈ જુદા જુદા જવાબ આપે તો બી સેમ જવાબ આવે છે, બરાબર. પછી પાછા રાત્રે મને ગોપાલભાઈ સૂતા હોઈએ ને ત્યારે કહી કે અશોકભાઈએ મને આ પૂછેલું. મેં કહું મને પણ પૂછેલું. તે કહે કે મેં કીધું તે શું જવાબ આપ્યો? તે કે હા. મેં કહું મેં પણ એ જ જવાબ આપ્યો. પછી અશોકભાઈ બિચારા વિચાર કરે કે હાલા બે જુદા જુદા પૂછે તો બી સેમ જવાબ નીકળે છે, બરાબર. પણ સેમ જવાબ જ નીકળે ને, સમજો. જવાબ જુદા ક્યારે નીકળે કે બેમાંથી કોઈ એકને સ્વાર્થ હોય, સમજો, જાણી જોઈને કોઈ કાં જુઠ્ઠું બોલતો હોય તો. બાકી બંને તમને સાચો જ જવાબ આપવાનો હોય અને બંને પોતપોતાના હિસાબે એવું જ ઈચ્છતા હોય કે ભાઈ તમારું જે હિત થાય એવો જ જવાબ આપવાનો, તો ભાઈ સેમ જવાબ જ હોય ને. લેના દેના ગાંડું કા કામ, એવી વાત છે. કંઈ લેના દેના હોય તો કદાચ કોઈ સ્વાર્થથી અલગ અલગ જવાબ આપે, બરાબર. એવો પ્રયત્ન તમારી જેમ બીજા ઘણાએ કરેલો છે આગળ પણ બધા ઊંધા થઈને પછી પાછા જ ચાલ્યા જાય છે કે હાલું આ જબરું છે, બરાબર. કે બંનેના એક સરખા જ જવાબ નીકળે છે. ફરી જાય પછી પણ બંને એક સાથે નથી હોતા તો પણ, બરાબર. ત્રીજાનો પણ મોસ્ટલી એક સરખો જ જવાબ નીકળે, એનો પણ 80-90% બાબતમાં સરખો જ નીકળે. કેમ કે કંઈ એવો સ્વાર્થ નથી ને ત્રણે કે ભાઈ મારું આમ કરી દેવું ને પેલાનું આમ કરી દેવું. જે છે તે ભગવાનના નામ પર ચાલ્યા કરે છે ને એમાં જવાબદાર અમારા કરતાં વધારે અમારા મા બાપ છે. અમને અમારા મા બાપે એવું શીખવાડેલું છે કે ભાઈ જે કરો તે સાથે મળીને એક સરખી રીતે કરજો. એટલે કોઈને એવો સ્વાર્થ છે નહીં એમ, સમજો, બરાબર. એટલે આમાં આવું છે કે ભાઈ મહાપૂર્ણદાસજી પાસે જવાનો ઇન્ટેન્શન એટલે છે કે યામુનાચાર્ય જોડે કનેક્ટેડ હતા, બરાબર. એટલે એમને એમની પાસે જઈને દીક્ષા લીધી. સંસારના જે દુઃખો જે પામરજીઓના કેવળ ક્લેશ ઉપજાવે છે તે તુકારામ આદિમાં જ્ઞાનને અનુકૂળ થયેલા સુપ્રસિદ્ધ છે. શ્રી રામાનુજ સ્વામીને સ્ત્રીનું દુઃખ હતું, રામાનુજાચાર્યને પણ સ્ત્રીનું દુઃખ હતું. જેટલા પણ મહાન માણસ હોય ને એને સ્ત્રીનું દુઃખ હોય. તમે જોઈ લેજો, તુલસીદાસજી જોઈ લો કે જેટલા હોય એને સ્ત્રીને બહુ પ્રેમ કરતા હોય ને પછી સ્ત્રી એને જ્યારે કંઈ આમ તેમ કહી ને પછી જ એને વૈરાગ્ય થાય ને એ વ્યક્તિ મહાનતા તરફ જાય. જો એક વસ્તુ યાદ રાખજો, જે ગ્રહસ્થને બધું સારું છે બસ તે સારો ગ્રહસ્થાશ્રમી બની શકશે. પણ જે ગ્રહસ્થના ગ્રહસ્થાશ્રમમાં તકલીફ થશે એ કોઈ બીજી રીતે કંઈ બીજું બહુ મોટું કામ કરશે. પેલા ગ્રહસ્થાશ્રમમાં સુખી રહેશે ને તો એ 4-5 માણસ માટે જ સારું કરશે. પણ ગ્રહસ્થાશ્રમમાં એને બહુ સફળતા ન મળશે ને તો પછી એ બહુ મોટો માણસ બનશે, સમજજો. બહુ દુનિયાની બહુ વિચિત્રતા છે, વિધિની બહુ વકરતા છે, બરાબર. પણ એ સમજવી બહુ અઘરી છે. કારણ કે સામાન્ય જીવ એવું જ ઈચ્છે છે કે ભાઈ હું ને મારા 4-5 જણા એ જ સુખી થાય ને ભગવાન પાસે એ જ માંગે છે. એટલે એ પોતે જ એવું ઈચ્છે છે કે કોમન માણસ રહે. ભગવાન કહે તું કોમન બનવા માંગે તો તું કોમન જ રહે, સમજો. પણ જેની ઉપર ભગવત કૃપા છે કે જે કોઈ યુનિક છે કે અનકોમન છે એની ઉપર ભગવાન જ એવી કૃપા કરે કે પેલું એક ટ્રેક્ટરનું ટાયર ને એક સ્કૂટરનું ટાયર હોય,
એટલે એ બરાબર ચાલે જ નહીં. એટલે એને દિવસે દિવસે આઈડિયા આવતો જાય કે આ ટાયર બરાબર ચાલતું નથી, આ ગાડી બરાબર ચાલવાની નથી, સમજો. એટલે પછી એ શું કરે, એને કંઈ તોડશે બોડશે કંઈ નહીં કરશે, બુદ્ધિજીવી છે ને, એ પોતે કંઈ ના કરશે, પણ પછી એ બાજુ ધ્યાન આપવાનું ઓછું કરી નાખશે, આમાં બહુ સમય ન બગાડશે. અને પછી એ કંઈક બીજો વિચાર કરશે, જે દર્શનશાસ્ત્રીઓ વિચાર કરે ને એવા દર્શનશાસ્ત્રીઓ જેવો વિચાર કરશે, અને પછી એ બાજુ એ કંઈક આગળ વધશે. એટલે એની એક ફિલોસોફી જે છે એ ફિલોસોફિકલી પછી આગળ જશે, અને પછી એ કંઈક એમાં એટલું બધું આગળ જશે, એટલો બધો આગળ જશે કે ઇતિહાસમાં એનું નામ લખાઈ જશે, સમજો. એટલે તમે ઇતિહાસના જેટલા પણ કેરેક્ટર હોય, મોટા કેરેક્ટર જે થયા સાહિત્યમાં કે એમાં, એ બધાને જોઈ લો. એ લોકોનું એક ટ્રેક્ટરનું ટાયર હતું ને એક સ્કૂટરનું ટાયર હતું, અને એટલે જ એ લોકો કંઈ મોટું કરી શક્યા. દુનિયામાં એવી કહેવત છે બાજી કે ભાઈ દુનિયામાં કોઈ પુરુષ હોય એની સફળતામાં સ્ત્રીનો હાથ હોય, એવું કહે છે લોકો કે ભાઈ સ્ત્રીનો હાથ હોય. હું પણ કહું છું કે સ્ત્રીનો હાથ હોય, પણ એ આવી રીતે હોય. મારી કહેવાની રીત જરા બીજી છે. હાથ તો ખરો જ એનો. દાખલા તરીકે રામચંદ્ર ભગવાનને રામ કેમ કહેવાયા, તો ભાઈ કઈ જો રામને વનવાસ નહીં આપતો તો રામની આટલી જોરદાર ઓળખાણ નહીં થતે. તેમાં સ્ત્રીનો હાથ છે જ, કોણ ના પાડે છે. ચોથા સ્થાનમાં જેને પણ શનિ હોય, એના જન્મ પછી એની માતાને તકલીફ પડે, શારીરિક તકલીફ, અને એની માતા થકી એને પણ તકલીફ પડે. ભગવાન રામ ચોથા સ્થાનમાં તુલાનો શનિ ઊંચનો, એટલે એમને રામ રાજ્ય બહુ મોટું થયું, સમૃદ્ધિ આપી, નામ આપ્યું. માતા તરફથી એમને તકલીફ, એટલે કઈ તરફથી એમને તકલીફ, ભલે અપર માતા હતી, વનમાં ગયા, એમના તરફથી એમની માતાને તકલીફ, કૌશલ્યાજીને તકલીફ, કારણ કે એનો દીકરો વનમાં ગયો. એટલે ચોથે શનિ જેને પણ હોય એના જીવનમાં સંઘર્ષ બહુ રહી. એ વસ્તુ એને મળે, મિલકત, જે મિલકત હોય તો એ મિલકત પણ એને મળે ખરી, એવું નહીં કે ન મળે, પણ એને રિલેટેડ બધી લીગાલિટીઝની ને બીજી ઘણી બધી તકલીફ આવે. એની માતાને જન્મજાત જ તકલીફ હોય, સમજો. એનો જન્મ થાય પછી એની માતાને પહેલી તકલીફ ચાલુ થઈ જાય, હેલ્થ રિલેટેડ ઇસ્યુ પહેલાં થાય, બરાબર. એટલે આ બધી વસ્તુ કેવી હોય, લખાયેલી હોય. દાખલા તરીકે પેલું દ્રૌપદીજીના આપણે આગલા જન્મની જ હમણાં હું વાત કરતો હતો એમાં, કે દ્રૌપદીજી એ જન્મમાં એટલા બધા કમનસીબ હતા કે એમણે કેટલા બધા પ્રયત્ન કરી જોયા, પણ એમની કમનસીબી ગઈ જ નહીં, એના લગ્ન જ નહીં થયા. છેલ્લે શિવજી પાસે ગયા, હા, અને શિવજી એમને વરદાન આપ્યું ને 5 પતિનું વરદાન આપ્યું, ત્યારે પણ શિવજી એમને શું કહ્યું કે આ તમને આ જન્મે નહીં, પણ આના પછીના જન્મે જ મળશે, આ જન્મે તો ન જ મળે એમ. એટલે વિધિના લખ્યા લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. ચાલો તમને વાત જ કહી જ દઉં, ચાલો ને. મેઘાવી ઋષિના એ પુત્રી હતા, કોણ? દ્રૌપદીજી. હવે એમના માતૃશ્રી હતા તે પહેલેથી જ ધામમાં ચાલ્યા ગયેલા. દ્રૌપદીજીના પૂર્વજન્મની વાત છે. એમનું શું નામ હતું એ નહીં ખબર, પણ આ એક વાત છે, ના હકીકત છે, પુરાણમાં આ વાત છે. જ્યારે પાંડવો વનમાં હતા ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ કથા એમને કહી પાંડવોને. મહાભારતમાં જ છે. એટલે મેઘાવી ઋષિએ એની છોકરી હવે ઉંમર થઈ એટલે એને પરણાવવાનો પ્રયત્ન તો એમણે કર્યો જ હોય, પણ પછી મેઘાવી ઋષિ પણ અધવચ્ચે ધામમાં ચાલ્યા ગયા, એટલે દ્રૌપદીજી એકલા થઈ ગયા. પછી એના લગ્ન નહીં થતા હતા. પછી નારદજી મળ્યા, દુર્વાસા મળેલા એમને. પછી દુર્વાસા એમના, મેઘાવી ઋષિ જે હતા તે દુર્વાસાના મિત્ર હતા. એટલે દુર્વાસાએ દ્રૌપદીજીને એવું કહ્યું કે ભાઈ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ જે પુરુષોત્તમ માસ ખરો ને, અધિક મહિનો, એનું બહુ મહાત્મય છે. તો તું અધિક મહિનો હું જે પ્રમાણે કહું એ પ્રમાણે કર તો તને ફાયદો થશે. તો દ્રૌપદીજી હસીને એવું બોલ્યા કે કારતક મહિનો કે માગસર મહિનો એવો નહીં, આટલા મોટા 2 મહિના છોડીને તમે મલ માસ કરવાનું મને કહો છો. હવે પુરુષોત્તમ માસનો એક પહેલાં નામ મલ માસ હતું, સમજો. કારણ કે 3 વર્ષે જે ક્ષય તિથિઓ થયો હોય આપણે એ બધી ભેગી થાય એ મળીને એક મહિનો આખો જે બને એમાંથી એક પુરુષોત્તમ માસ થાય. 3 વર્ષ પછી એક વાર આવે. હવે એના કોઈ અધિષ્ઠાતા દેવતા બનવા તૈયાર નહીં હતા, કારણ કે એ એક્સ્ટ્રા મહિનો હતો. એટલે એ પુરુષોત્તમ માસે, એટલે એ મહિનાએ ભગવાનને એવું કહ્યું કે ભાઈ મારા તો કોઈ દેવતા બનવા જ તૈયાર નથી. તો ભગવાન વિષ્ણુએ એમને એમ કહ્યું કે ભાઈ તારા કોઈ દેવતા નથી તો તારો દેવતા હું. એટલે એનું નામ જે મલ માસ હતું એ મળ માસ પરથી, મલ હિન્દીમાં કે આપણે ગુજરાતીમાં અળ કહીએ. પાછા તમે સંધિમાં કે એમાં જોડણી માટે ન લડતા.
હિન્દીવાળા જ્યારે બોલે તે મલ જ બોલે અને આપણે ગુજરાતીવાળા અળ બોલીએ. એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી. એટલે ભગવાન કહે જો ભાઈ જેનો જે કોઈનો અધિષ્ઠાતા કોઈ ન હોય ને તો હું બની જઈશ. એટલે એ ભગવાન બની ગયા. હવે એકચ્યુઅલી એ અધિક મહિનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો પેલા એ જે હિરણ્યકશુપીએ ભગવાન પાસે બધું માંગ્યું, આમ ન મરું તેમ ન મરું, 12 મહિના જે બ્રહ્માજીના છે એ વર્ષમાં પણ ન મરું. તો હવે હિરણ્યકશુપીને મારવો કેવી રીતે? એણે બધું જ માંગી લીધું હોય બ્રહ્માજી પાસે. એટલે પછી બ્રહ્માજી કહે કે ભાઈ એણે તો ભાઈ પાસે આવું બધું માંગેલું છે, તથાસ્તુ તથાસ્તુ કરીને મેં બધું આપી તો દીધું. તમે કહેલું કે ભાઈ મને યાદ કરીને આપી દેજે, તો હું તો બધી પોથી ખોલીને આપી આવ્યો, પણ હવે એને મારવો કેવી રીતે? ભગવાન કંઈ નહીં. આવી રીતે અધિક મહિનામાં, એટલે અધિક મહિનો સ્પેશિયલ હિરણ્યકશુપીને મારવા માટે ભગવાને આ પ્રમાણે કાઢેલો, રસ્તો કાઢેલો. ભગવાન તો રસ્તો કાઢી જ નાખે ને, સમજો. હવે અધિક મહિનાનો અધિષ્ઠાતા કોઈ મળે નહીં એટલે ભગવાન અધિષ્ઠાતા થઈ ગયા. એટલે ભગવાન અધિષ્ઠાતા થઈ ગયા એટલે એ ભલે અધિક મહિનો હતો પણ એની કિંમત વધી ગઈ. એટલે દુર્વાસા ઋષિએ આ અધિક મહિનો કરવાનું દ્રૌપદીજીને આવી રીતે પૂર્વજન્મમાં કહ્યું કે ભાઈ એનું આવું મહાત્મય છે. ભગવાન પોતે એના અધિષ્ઠાતા છે પણ દ્રૌપદીજી હસ્યા, અવગણના કરી એમણે. એટલે દુર્વાસાજીએ કહ્યું કે તું મારા મિત્રની દીકરી છે ને, એટલે તું મારા માટે દીકરી વચ્ચે છે, એટલે હું તને કોઈ શ્રાપ નથી આપતો, પણ એક વસ્તુ તને કહી દઉં કે તને જે જોઈએ છે તે હવે મળવાનું નથી. તો એક કામ કર, શિવજી પાસે જા અને તપ કર. પછી એ શિવજી પાસે એણે તપ કર્યું અને એણે 5 વખત પતિ 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 કરીને માંગ્યું, અલગ અલગ ગુણવાળા. તો શિવજીએ તથાસ્તુ 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 કહ્યું. એટલે એને 5 પતિ મરવાનું વરદાન મળી ગયું. એટલે શિવજીએ કહ્યું તને 1 નહીં 5 પતિ મળશે. તો દ્રૌપદીજીએ કહ્યું તો 5 પતિ મળે એ સ્ત્રી કેવી? આ તો ઉલટી મને વધારે નુકસાનકારક થયું. તો શિવજી કે એ પણ આ જન્મમાં નહીં, આના પછીના જન્મમાં મળશે. અને ઇન્દ્ર જેવો સાક્ષાત ઇન્દ્રદેવ તારા 5 પતિ થઈને આવશે. એટલે પાંડવો જે હતા તે 5 આ ઇન્દ્ર જે હતા એ એટલે ઇન્દ્રના અવતાર જ હતા 5એ 5. એને પછી આ પ્રમાણે જે શ્રાપ થયો એને કારણે દ્રૌપદીજીને આ પાંડવો જે છે એનો સંગે કરીને એ લોકોને આજે એમ કહે કે 12 વર્ષ જે પેલું એમ કહે કે રહેવું પડેલું વનમાં, અને 13મું વર્ષ પેલું જે અજ્ઞાતવાસ હતો તે આ દ્રૌપદીજીને શ્રાપ થયેલો. અને એમને આ જે અધિક મહિનો જે છે એની અવગણના કરેલી એ પાપે કરીને થયેલો. એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે અધિક માસ જે હોય એની અવગણના કોઈ દિવસ ન કરવી. અધિક માસમાં તમે કંઈ કરી શકો કે ન કરી શકો, પણ એની અવગણના ન કરવી. તમે એમ નહીં કહી શકો કે ભાઈ એમાં શું કરવાનું, એવું નહીં. ભાઈ તમે નહીં કરી શકતા, પણ જે કરી શકે જેને કરવા દેવું ને, સમજો. એટલે કોઈ પણ તિથિ કે કોઈ પણ વાર કે કોઈ પણ વ્રત કે કોઈ પણ ઉપવાસ કે કોઈ પણ ઉત્સવ તમે કરી શકતા હોય તો કરો, પણ ન કરી શકતા હોય, ઇવન કોઈ વ્યક્તિ પણ કોઈ કામ કરતો હોય તો તમે એ કંઈ કામ કરે છે તો તમે એની જોડે કરી શકતા હોય તો કરો, ન કરે તો એનો વિરોધ ન કરો. કારણ કે એ બધું તમને નડે છે, એ બધા તમારા દુષ્કૃતમાં આવે છે. એટલે દ્રૌપદીજીને આ પ્રમાણે, એટલે આ દ્રૌપદીજીના ઉદાહરણથી શું લેવાનું છે? સમજો કે તમારા ભાગ્યમાં જે ભોગવવાનું છે તે તમારે ભોગવવું જ પડે જ ને. આ વસ્તુ જે તમને નથી મળવાની આ જન્મમાં તે નથી જ મળતી. એમ તમે એમ વિચાર કરો કે ભાઈ મળી જાય. જો ભગવાન જે છે ને એ જેને જે કંઈ આપે છે ને, સમજો કે જેની પાસેથી જે કંઈ લે છે એ પેલા જીવના રૂડા માટે જ હોય છે. એને નથી આપતા એ પણ એના રૂડા માટે જ હોય છે કે ભાઈ એ ત્યારે એ ડિઝર્વ નહીં કરતો એમ. એટલે દ્રૌપદીજી એ આખા જન્મમાં એના આગલા જન્મમાં પતિ વગરના રહેલા, અને બીજા જન્મમાં એમને જ્યારે દ્રૌપદી થયા ત્યારે 5 પતિ થયા આ પ્રમાણે. એટલે અત્યારે આપણી સભામાં પણ ઘણા લોકો બેઠેલા છે, ઘણાને પૈસા જોઈએ છે, લક્ષ્મી જોઈએ છે, સંપત્તિ, ઘણાને પ્રસિદ્ધિ જોઈએ છે, માન પાન જોઈએ છે, ઘણું બધું જોઈએ છે. હું જોઉં છું ઘણી વખત કે ઘણા બધાને એવી ઘણી બધી આશા હોય છે. આઈ ડોન્ટ ડિનાય, હું એમાં કંઈ વિરોધ પણ નહીં કરતો. ભાઈ હોય, હવે માણસ માત્રનો સ્વભાવ એવો છે. પણ જો એ તમને ન મળવાના હશે ને તો તમે ગમે એટલા ટાંટિયા ઘસી નાખો, ન જ મળશે. એટલે એના પાછળ ઉલટી તમે ટાંટિયા ઘસશો ને ન મળશે તો તમને ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન ને આ બધું આવશે. એના કરતાં તમે શાંતિથી ભગવાનનું ભજન કરશો ને, કે ભગવાન જેમાં રાખે એમાં રાજી રહેવાનું, એમ કરીને ભજન કરશો ને તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને કાલે આપણે તમને કહ્યું એ પ્રમાણે બળાદ ભગવાન બધું જાતે આપશે તમારી કેપેસિટી જોઈને, સમજો. પણ જો તમને ન મળવાનું હશે તો ઊંધા ચત્તા પ્રયત્ન ન કરતા, ઉલટી સુખને બદલે દુઃખ જ મળશે. યાદ રાખજો, બરાબર. કોઈ પણ વસ્તુ ભગવાન પાસે બળાત ન માંગવી, એવા ઘણા બધા શાસ્ત્રોમાં ઉદાહરણ છે.
પેલો જે ભાગવતજીના મહાત્મયમાં પણ પેલો બ્રાહ્મણ જે હતો તે પેલો કૂવામાં પડવા ગયેલો જંગલમાં, અને પછી પેલા ઋષિ એને મળેલા સાધુ કે મને સંતાન નહીં થતી, શું નામ એનું, એક આત્મદેવ. બરાબર. પછી એને બ્રાહ્મણ જાણીને પેલા સાધુને થયું કે આ તો મારી પર ટિકિટ ફાટી જશે, કે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, એટલે એને પેલું ફળ આપે છે. પછી એ ફળ એને ઘરવાળીને આપે છે, અને પછી જે થયું ને ગોકર્ણ, અને પછી પેલો જે ધુંધુકારી થયો, બધી મગજમારી જ થઈ ને. એના ભાગ્યમાં છોકરો નહીં હતો અને જબરજસ્તી મેળવવાની કોશિશ કરી તો પેલો ધુંધુકારી જ આવ્યો ને છેલ્લે, સમજો. બબાલત થઈને ખોટી. એટલે આપણા ભાગ્યમાં ન હોય ને તો એ વસ્તુ નથી એમ માનીને સુખી રહેવું, એમ બહુ એની પાછળ મોટી ઘેલછા નહીં રાખવી, નહીં તો કષ્ટ પ્રાપ્ત થાય, દુઃખ પ્રાપ્ત થાય. એના કરતાં જે છે એમાં રાજી રહું ને. ભગવાને ઘણું બધું આપેલું છે, સમજો. જે આપેલું છે એની મોજ માનો, એમ. જે નથી એના ગિદ્દાની ગણ્યા કરો ને એમાં દુઃખી એવું ન કરો. જે આપેલું એમાં મોજમાં રહેવું ને. ભગવાને આપણે ઘણું બધું આપેલું જે બીજા પાસે નથી, તો એ મોજ લેવો, એનો આનંદ લેવો કે ભાઈ આપણે 2 ટાઈમ 2.5 ટાઈમ ભગવાન ખવડાવે છે ને. ગુજરાતી છે તો આપણે ગુજરાતી થાળી મસ્ત જમીએ છે ને, સુખી છે ને. કોઈની પાસે માંગવા તો નથી જવું પડતું ને. મંદિરે અવાય છે શાંતિથી, ભજન થાય છે, સત્સંગ થાય છે, તો બસ એમાં મોજમાં રહ્યો. પછી હવે ખોટી હું માથાકૂટ કરવાની કે આ જોઈએ ને પેલું જોઈએ. જે મળે એ લઈ લેવાનું, ન મળે તો જય સ્વામિનારાયણ. બરાબર. તો સુખી માણસ. ચાલો, એટલે શ્રી રામાનુજ સ્વામીને સ્ત્રીનું દુઃખ હતું. એ બાઈ વ્યવહાર દ્રષ્ટિએ ગમે તેવી દાયી હશે, પણ રામાનુજ સ્વામીના પ્રભુપારાયણ આત્માને ઠીક પડે એવી ન હતી. ભાઈ વ્યવહારિક દ્રષ્ટિએ તો ઘણા બધા લોકો ઘણા બધા ડાયા હોય છે. આપણે જોઈએ કે ભાઈ વ્યવહારિકતા બહુ હોય એનામાં, પણ જે ભગવાનનું ભજન કરતા હોય એને ભજન ન કરવા દે તો એની વ્યવહારિકતા નકામી છે, સમજો. મને કોઈ એમ કહે કે ભાઈ હુ ઇઝ અ ગુડ સન, ઓર હુ ઇઝ અ ગુડ ફાધર, ઓર હુ ઇઝ અ ગુડ બ્રધર, તો એક લાઈનનો શબ્દ એવો છે કે એક લાઈનમાં એનો જવાબ એવો છે કે મારો ભાઈ ભજન કરતો હોય, સમજો, ઓછું કમાતો હોઉં, એ ઓછું કમાતો હોય, ભજન કરે નેચરલ છે, કદાચ ઓછું કમાતો હોય, તો મારી એ ફરજ બને છે કે હું પહેલાં એને મદદ કરું, પછી ગામમાં દાન કરવા જાઉં, તો હું સારો ભાઈ, હું સારો છોકરો. ક્યારે મારા બાપા ભજન કરતો હોય ને એ વ્યવહારિક રીતે ફ્રૂટફુલ નહીં હોય, એને એવું લાગતું હોય કે મને વ્યવહારમાં મજા નહીં આવતી, તો મારી એ ફરજ છે કે ભલે મારી ઉંમર ગમે તે હોય પણ મારી હોશિયારી હોય એવી, તો હું મારા બાપાને મદદ કરું આખી જિંદગી. એ ભજન કરે છે ને તને કરવા દઉં, કર ભાઈ. એ ભજન કરે નીકળે છે ને, નીકળવા દઉં, સમજો. હું સારો હરિભક્ત ક્યારે કે કોઈ હરિભક્ત ભજન કરે છે અને એને કોઈ વસ્તુની ઉણપ છે ને ભગવાને એ મને બહુ દીધું છે, તો હું એની ઉણપ એ દૂર કરવાની કોશિશ કરું તન મન ધનથી, તો હું સારો હરિભક્ત. બાકી હોશિયારી તો મારામાં ઘણી બધી હોય, સમજો, પણ એ મારી હોશિયારી કોઈને કામની જ ન હોય, તો એ હોશિયારી શું હોશિયારી? કહેવા પૂરતી હોશિયારી છે. મારું પેટ ભરવામાં કે મારા ઘરના જે હોય એનું પેટ ભરવામાં કામની, તો એ હોશિયારી થોડી છે. તો સમજો, તમે સારા ભાઈ નહીં બની શકતા, તમે સારા મિત્ર નહીં બની શકતા, તમે સારા પિતા નહીં બની શકતા, તમે સારા પુત્ર નહીં બની શકતા, તો પછી તમારી હોશિયારી શું કામની? એ ખાલી હોશિયારી તમે તમારી નામના માટે, પ્રસિદ્ધિ માટે એનો ઉપયોગ કરો છો ને પેટ ભરવા કરો છો, એનો શું ફાયદો? હું હજુ પણ કહું છું કે તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ જે છે કે જેને કામ ધંધા નથી, કે એને ખાવા પીવાની તકલીફ છે, અને તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ દૂરનો પણ એવો છે કે જે આત્મહત્યા કરી નાખે છે, અને તમે ગામમાં તકતીઓ મારવા માટે મોટા મોટા દાન કરો છો, તો તમારું એ દાન કઈ કામનું નથી ભાઈ, કઈ કામનું નથી. પહેલાં પેલાના ઘરે જઈને એને પૂછો કે ભાઈ એને અનાજ પાણીની કંઈ તકલીફ છે તો એને અનાજ પાણી ભરાઈ આપો, થોડી ઘણી રોકડાની જરૂર છે તો એને આપો, પછી તમે જ્યાં કંઈ દાન કરવાનું હોય ત્યાં કરો, સમજો. બાકી તમે જે વ્યક્તિ મંદિરે આવે છે, જે ભજન કરવા ઈચ્છે છે, બિચારાનું પ્રારબ્ધ જરા નબળું છે, દુર્બળ છે, અને તમે એને તો ગરીબ છે, કંઈ કામનો નથી, ફકીર છે એમ કરીને ઉતારી પાડો છો, અને પછી જેને નથી દેવાનું એને દુનિયાભરનું દઈ દેવું છો, અને જેનું ગાળું અટકી ગયેલું જેને કંઈ દેતા નથી, તો પછી તમારું શું હોશિયારી, શું કામમાં આવી હોશિયારી? એ બેવકૂફી છે. એ હોશિયારી કઈ કામની નથી, સમજો. બરાબર. એ તો તમે તમારા સ્વાર્થ માટે કામ કર્યું કે ભાઈ તમે કોઈ જગ્યા પર તકતી લાગી એટલે તમે તમારું નામ કરવા માટે પૈસા આપ્યા કે રૂપિયા આપ્યા કે કંઈ સેવા કરી, બીજો તો કોઈ મતલબ નથી. એ તો તમોગુણી દાન છે. એની પ્રાપ્તિ કંઈ બહુ વિશેષ થવાની નથી. તમને આ લોકમાં પ્રસિદ્ધિ મળશે, પર લોકમાં થોડું ઘણું કંઈ સુખ મળશે, અને પછી પાછું એના ભોગવીને અહીંયા આવવાનું જ છે.
એના કરતાં સાયલન્ટલી તમારા જ કુટુંબનો કોઈ વ્યક્તિ બિચારો ગરીબ છે એને અડધી રાત્રે જઈને મદદ કરીને ચાલ્યા આવો, બિચારો રાજીનો રેડ થઈ જશે. દિવસમાં પણ ન જાઓ કે એને ખરાબ લાગે કે આજુબાજુવાળા જોઈ. અડધી રાત્રે જાઓ, 11 વાગે 12 વાગે જાઓ ને એને જે આપવાનું તે આપીને નીકળી જાઓ શાંતિથી. રાજીનો રેડ થઈ જશે બિચારો, એને જરૂર છે. મંદિરોમાં ને બધે બહુ પૈસા છે, સમજો, કંઈ જરૂર નથી. હું તો 10 વર્ષ માટે બધા ઉત્સવ સમયે બધું ફ્રી કરી નાખું. વડતાલ ટેમ્પલ કમિટીમાં પહોંચું તો બધું ફ્રી. જાઓ, જ્યાં વીરપુરવાળાને પોસાતું હોય તો આપણે નહીં પોસાય? સમજો. પણ હવે શું કરીએ, બેહવાનું અહીંયા એટલે બોલાય નહીં વધારે. બરાબર, ચાલો, જય સ્વામિનારાયણ. આગળ જઈએ. એકવાર રસ્તામાં રામાનુજ સ્વામીને એક ગરીબ અતિથિ મળ્યો. જો હવે મને તો આ સ્ટોરી ખબર નહીં હતી, પણ મને એટલી લાઈન પકડાઈ ગઈ. એક વસ્તુ યાદ રાખજો, તમને જ્યાં સુધી પેલી લાઈન પકડતા નહીં આવડે ને ત્યાં સુધી સમજજો તમે ઇન્સાનિયત ચૂકી ગયા. મને થયું કે આમાં આ જ વસ્તુ આવશે. સાંભળો. એકવાર રસ્તામાં રામાનુજ સ્વામીને એક ગરીબ અતિથિ મળ્યો અને પોતાને ઘેર અન્ન માટે મોકલ્યો, પણ એમની સ્ત્રીએ એમ કહી એને હાંકી કાઢ્યો. રામાનુજ સ્વામી ઘેર આવ્યા અને આ વાત જાણી ત્યારે એમને ગૃહસ્થાશ્રમ ધર્મનો આવો ભંગ થયો જોઈ બહુ ખેદ થયો. સારા માણસને દુઃખ થાય કે પોતાની પાસે કોઈ વસ્તુ હતી, વધારે હતી, અને બિચારાને જેને જરૂર હતી એને મદદમાં ન આવી તો પછી એ કંઈ કામનું નહીં. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ રૂપિયા પૈસા ગાંઠે બાંધેલા છે અને એ એમ કહે કે ખર્ચિયા વાપરવામાં ન આવ્યા તે રૂપિયા પૈસા કંઈ કામમાં આવતા નથી. સંસ્કૃતમાં એક બહુ જોરદાર શ્લોક હતો, 10મા ધોરણમાં આવતો હતો. પુસ્તકમાં રહેલી વિદ્યા અને તિજોરામાં રહેલું ધન જો અણીના સમયે વાપરવામાં ન આવે તો એ કંઈ કામનું નથી. પુસ્તકમાં રહેલી વિદ્યા એ પુસ્તકમાં તો છે જ, બહુ તો તમે એને તમારા મગજમાં ઉતારી ગોખીને કે મોઢે કરીને, પણ એનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી તો એ કંઈ કામની નથી. અને ધન બી તિજોરીમાં જે છે તે એ પ્રમાણે જ છે, કંઈ કામનું નથી. જો કોઈને કામમાં ન આવ્યું તો એ ધન એમને એમ એનો છેલ્લે નાશ જ થવાનો છે, કારણ કે ધનની ગતિ જ 3 છે. પહેલું એનું ઉપાર્જન કરવું, પછી એનો તમે ઉપયોગ કરો તે, અને ઉપયોગ નહીં કરો તો છેલ્લે એનો નાશ થવાનો નક્કી જ છે, કારણ કે એની એ 3 જ ગતિ છે. સમજો, ચોથી કોઈ ગતિ જ નથી. એટલે ઉપાર્જન કરો, પછી એને તમે તમારા હિસાબે તમારી બુદ્ધિ પ્રમાણે તમારા સારા કાળમાં સારી રીતે એનો ઉપયોગ કરવો જ જોઈએ, એ તમારી સાથે આવે. બાકી છેલ્લે એનો નાશ નક્કી જ છે. કોઈ પેઢીમાં, બીજી ત્રીજી પેઢીમાં કોઈ એક બલ્લુ બલરામ આવી જ જાય કે એ બધું તળિયા ઝાટક કરી જ નાખે. એ એના માટે જ આવેલો હોય. યુટર્ન લાગે ને લાગે જ, એ નક્કી જ છે કે યુટર્ન લાગે જ. એટલે તમે તમારા જીવનકાળ દરમિયાન જ બધું સારું છે તો સત્કર્મ કરો. તમે તમારી ફિકર કરો, તમારા પછીની પેઢીઓની બહુ ફિકર ન કરો કે મારા પછીની આનું શું થશે. જો એ વ્યક્તિ હકીકતમાં સારો હશે તો એના સત્કર્મથી એને પણ એનું મળી જ જશે. બરાબર. અને એ નકામો હશે ને તો તમે ગમે એટલું આપીને જાઓ, તળિયા ઝાટક જ થશે. યુટર્ન લાગે ને લાગે જ. ઘણા બધા વ્યક્તિઓ વિશે મેં અત્યારથી આગાહીઓ કરેલી છે. અત્યારે એ લોકો બહુ સોલિડ જગ્યા પર ઊભા રહેલા છે, પણ મેં એ લોકોના ભવિષ્ય અંદરથી અમે બંને અંદર વાત કરીએ કે આનો યુટર્ન લાગશે. ઘણાના તો લાગેલો પણ છે અને ઘણાના હજુ લાગવાના બાકી છે. અમે એનાથી ખુશ નથી. પાછા એમ નહીં કહેતા કે અમે લાગે એટલે અમને બહુ મજા આવતી હશે. અમને મજા નહીં આવતી, પણ એ વ્યક્તિનું જીવન જોઈને અમારું એનાલિસિસ હોય કે આ વાપરતો નથી ને, ગમે ત્યારે કોઈ આવીને યુટર્ન લગાવશે. અને પછી એવો યુટર્ન લાગે કે પછી એની પાસે પણ કંઈ નહીં ને પેલા પાસે પણ કંઈ નહીં. બરાબર, ચાલો. એટલે ગ્રહસ્થાશ્રમ ધર્મનો ભંગ થયો એવું એમને ખેદ થયું. બીજી એકવાર એમને ઘેર કાચીપુરના સ્વામી જમવા આવ્યા હતા, ત્યારે એમને ઉતરતી જાતિના ગણી એમનું જમેલું ઠેકાણું અપવિત્ર થયું માની રામાનુજ સ્વામીની સ્ત્રીએ ધોવી છર કરવા માંડી. એ જોઈને રામાનુજ સ્વામીનું મન દુભાયું. આવું ઘણી વખત થાય. આપણે ત્યાં નાત જાતવાળો પ્રોબ્લેમ બહુ મોટો છે કે ભાઈ આ કાંચીપુરના સ્વામી હતા, કદાચ નાની જાતિના હશે, એટલે એની ઘરવાળીએ બધું આવ્યા પછી બધું સાફસૂફ કર્યું હશે ને એવું બધું નાટક કર્યું હશે પેલાની સામે. એટલે રામાનુજાચાર્યને જરા ખોટું લાગી ગયું હશે. જો ભગવાનના ભક્તની કોઈ જાત નથી. વર્ણાશ્રમના ધર્મ ફક્ત પાળવા માટે છે, બતાવવા માટે નથી. લોકો બતાવીને સામેવાળા નીચી જાતિવાળા હોય કે નાની જાતિવાળા હોય એને કષ્ટ પહોંચાડે જ ને દુઃખી કરે છે. મને પણ ઘણી વખત ઘણા લોકો કહે છે આમ જ થવું જોઈએ તેમ. મેં ના, કોઈને દુઃખી કરીને કોઈ ધર્મ પાળવાનો કોઈ મતલબ નથી. એનાથી ભગવાન કોઈ દિવસ રાજી નહીં થવાનું.
જે કોઈ જાતિવાળા જે કંઈ છે એને સત્સંગમાં એ આવતા હોય તો એની જવાબદારી સાંભળીને કે સમજીને એણે પોતે વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવાનું છે, કેમ કે એણે પણ ભગવાનને રાજી કરવાના છે. મારે કે તમારે કે કોઈ એકલાએ નહીં કરવાના, બધાએ રાજી કરવાના છે. તો એણે પોતાની મર્યાદા સમજીને એ કંઈ શીખીને કરશે ને તો ભગવાન બહુ રાજી થશે. પણ કોઈને બતાવવા માટે એને ઊભો કરી દેવો કે ભગાવી દેવો કે એને કષ્ટ પહોંચાડવું એ બરાબર નથી. એનાથી ભગવાન રાજી નહીં થવાના. એ ઉલટી બનેલી વાત બગડી જશે. એ પછી કેવું થઈ જશે ખબર તમને? એ પેલા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર સાપા સાપીને મારા મારીને કાપા કાપી થઈ ગયેલું ને એવું થઈ જાય. એમાં કોઈનું હિત ન થાય, સમજો. અને ભગવાનના ભક્ત જે છે ને, સમજજો, ભગવાનના ભક્તની ઓળખાણ ફક્ત જાતે કરીને તમે જો કરવા જશો ને તો એટલા મોટા મોટા ભક્તો એવી જાતોમાં થઈ ગયા. 12 આલવારોની વાત કરીએ તો એ, પછી મીરાબાઈના ગુરુ, કોણ મીરાબાઈના ગુરુ? રૈદાસજી. રૈદાસજી ચમાર હતા જાતના, સમજો. અને એમણે જે મૂર્તિ આપેલી એ જ મીરાબાઈએ આખી જિંદગી એ મૂર્તિની સેવા કરેલી ને એમાં એ જ ભગવાન એમને સેવા એની ગ્રહણ કરતા હતા એ જ મૂર્તિમાંથી. એ મૂર્તિ રૈદાસજી પાસે હતી. પછી મીરાબાઈને ત્યાં ભૂલી ગયેલા એક વખત, પછી મીરાબાઈ એની સેવા કરતા હતા. પછી રૈદાસજી પાછા લેવા ગયા તો મીરાબાઈ બહુ હટ કરી, બહુ નાના હતા ત્યારે. પણ પછી રૈદાસજીની સેવાની મૂર્તિ એટલે લઈ ગયા, પણ એ મૂર્તિમાં ભાવ જ નહીં આવે. પછી ત્યારે રૈદાસજીને થયું કે આ મૂર્તિની વૃત્તિ ચોક્કસ કોઈ બીજા પાસે છે. પછી એ સમાધિમાં ગયા ત્યારે એમને થયું કે પેલી મીરા જે નાની છોકરી એની વૃત્તિ આમાં છે, એટલે આ ભગવાન અત્યારે એની જોડે જોઈ રહેલા છે, કારણ કે એનું દિલ દુખાઈને હું લઈ આવ્યો. તો રૈદાસજી પાછી એ મૂર્તિ મીરાબાઈને આપી આવ્યો અને મીરાબાઈ ખુશ થઈ ગયા અને આખી જિંદગી એ મૂર્તિને લઈને ફરતા હતા, સમજો. રૈદાસજી ચમાર હતા તો પણ રાજમહેલમાં જવાની એમને હશે, 100% છે. રાજસ્થાનમાં જ છે કોઈ જગ્યા પર. રાજસ્થાનમાં જે મૂર્તિ કોઈ જગ્યા પર છે. પણ કહેવાનું તાત્પર્ય જો રૈદાસજી ચમાર હતા તો પણ મીરાબાઈના મહેલની અંદર જતા હતા, મર્યાદામાં રહેતા હતા. એ પોતે મર્યાદામાં રહેવાની. મેવાડ કોઈ જગ્યા પર છે, રાજસ્થાનમાં જ એટલી મને ખબર છે, પણ છે ખરી, 100% છે. મારા ખ્યાલથી કદાચ જયપુરમાં એ મંદિર છે. ઉદયપુરના હતા પણ જયપુરમાં એ મંદિર છે કે જેની સેવા એ જ મૂર્તિની સેવા એ આ જ મૂર્તિ કે બીજી એ નહીં ખબર, પણ રૈદાસજી વાળી એ મૂર્તિ છે 100%. રાજસ્થાનમાં જ છે કોઈ જગ્યા પર, બરાબર. એટલે ભગવાનના ભક્તની જાત જોઈને કોઈ દિવસ એનું અપમાન નહીં કરતા, યાદ રાખજો. બહુ મોટો દોષ છે, શાસ્ત્રોમાં બહુ મોટો દોષ કયો છે કે એની જાત જોઈને એનું અપમાન ન કરતા. વર્ણાશ્રમના ધર્મ આપણે પાળવાના છે પણ અપમાન ન કરતા ભગવાનના ભક્તનું જાત જોઈને, કારણ કે કોની કેવી સ્થિતિ છે તે શું ખબર તમને, સમજો. જાત ફક્ત આ ચામડાની ઓળખાણ છે. અષ્ટાવક્ર ઋષિવાળું તમને યાદ જ છે ને? અષ્ટાવક્ર ઋષિ ગયેલા પેલી સભાની અંદર ને બધા હસેલા એમને જોઈને, શાસ્ત્રાર્થ માટે જ ગયેલા એ તો બધા બીજા બધા એમને જોઈને હસ્યા. તો અષ્ટાવક્ર ઋષિ કહે કે હું તો અહીંયા શાસ્ત્રાર્થ માટે આવેલો, પણ આ તો ચમારોની સભા છે, આ તો મારું શરીર જોઈને હશે જ, એટલે આ સભામાં મારું કોઈ કામ નથી. ઊભા થઈને નીકળી ગયા, સમજો. એટલે હરિભક્તને જાતપાતની રીતે નહીં તોલતા, બહુ મોટો દોષ કયો છે શાસ્ત્રોમાં. હા, વર્ણાશ્રમના ધર્મ પાળજો, એમાં આપણે ના નહીં પાડતા. જેના હાથનું પાણી ન પીવાય એ ન પીવાનું, જેના હાથનું રાંધેલન ન જમાય એ ન જમવાનું. જગન્નાથપુરીને વિશે એ દોષ નથી, એટલે એ પ્રસાદ ગ્રહણ કરવાનું મહારાજે કહ્યું તે કરો, એમાં ના નહીં પાડતા. પણ કોઈને ડાયરેક્ટ એવી રીતે ઉતારી નહીં પાડતા, નહીં તો તકલીફમાં મુકાઈ જશો કોઈ દિવસ. કારણ કે ધર્મની રીતે બરાબર છે, પણ સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ જ છે, બરાબર. એટલે કોઈને ઉતારી પાડો એ બહુ ખોટી વાત છે. ઉતારી કોઈને ન પાડાય. હા, એને શીખવાડાય, એને કહેવાય ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી એ સબ તાડન કે અધિકારી. એ ચોપાઈમાં બહુ માથાકૂટ છે, અત્યારે પણ લોકો લડી રહેલા છે. તુલસીદાસજીની રામાયણની ચોપાઈ, પણ એનો અર્થઘટન સમજો. તાડનનો અર્થ સમજાવવું કરેલો છે, મારવો નહીં કરેલો, સમજો, બરાબર. ચાલો, એટલે રામાનુજ સ્વામીની સ્ત્રીએ આ કર્યું એટલે પછી શું થયું કે ભાઈ
રામાનુજ સ્વામીનું મન દુભાયું. વળી એકવાર મહાપૂર્ણ સ્વામી એમને ઘેર સહકુટુંબ રહેવા આવ્યા હતા. તેવામાં મહાપૂર્ણ સ્વામીની સ્ત્રીના પાણીનો પોતાના પાણીમાં ને છાંટો ઉડ્યો. એ નિમિત્તે રામાનુજ સ્વામીની સ્ત્રીએ મહાપૂર્ણ સ્વામીની સ્ત્રી સાથે ઝઘડો કર્યો. પાણીનો છાંટો આ બાજુ ઉડ્યો એટલે એ લોકો તો એક્સપર્ટ જ હોય. લડાઈ કરવામાં તો આ લોકો એક્સપર્ટ જ હોય. એ લોકો બધા PhD. લડવાનું બહાનું તો શોધતા જ હોય. બરાબર. એટલે એ લોકોને લડવાનું બહાનું તરત જ મળી જાય. એમાં એ બધા એક્સપર્ટિઝમ એ લોકોનું. ગમે તે હિસાબે લડવું એટલે લડવાનું કરે જ. બરાબર. પછી લડે. ચાલો, એટલે એ પ્રમાણે છાંટો ઉડ્યો, એમાં લડ્યા. આવા અનેક પ્રસંગો થવાથી રામાનુજ સ્વામીએ પોતે સંસારથી નિર્વેદ પામી સ્ત્રીને પિયર મોકલી દઈ સંન્યાસ એટલે સ્વસંપ્રદાય ગ્રહણ કર્યો. એની ઘરવાળીને કહું, ભાઈ તું તારા પિયર ચાલી જા શાંતિથી, તું ત્યાં મોજ કર, મને હવે શાંતિથી મારી મોજ કરવા દે. અને એ સાધુ થઈ ગયા. સમજો. એટલે ઘણા ગ્રહસ્થ જે છે તે ગ્રહસ્થાશ્રમ કરીને પછી ગ્રહસ્થાશ્રમમાં મજા ન આવી, પછી એ સાધુ થયા છે. અને એવા સાધુ જે થયા છે એ બધા ટોપ ક્લાસ સાધુ થયા છે. સમજો. એ જે ક્ષેત્રમાં ગયા ત્યાં એમણે પછી બહુ મોટું નામ કરેલું છે. કેમ? એને ખબર પડી ગઈ કે આમાં મજા નથી. સમજો. બરાબર. એટલે જેને નથી મળ્યું, કે જેને નથી કર્યું, કે જેનું નથી થયું, કે જેનું થયા પછી પણ નથી જેવું છે, એને કંઈ પશ્ચાતાપ કે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. એને નરસિંહ મહેતાની એમ ભલું થયું ભાંગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ. કારણ કે આમાંથી જેનું થયેલું છે, જેનું બચેલું છે, એમાં પણ 60-70% લોકો તો બિચારા જય સ્વામિનારાયણ એક ટ્રેક્ટરનું ટાયર ને એક સ્કૂટરના ટાયર જેવા જ છે. બસ 10-20% બિચારા જે ભાગ્યશાળી છે તે સુખી છે. તો આપણે એની ઉપર કંઈ સુખ ઉપર વધારે કંઈ નજર નહીં લગાવતા. એ લોકો સુખી રહી, બીજું તો શું કહીએ. બરાબર. ચાલો. કુરનગરના જાગીરદાર શ્રી વાત્સિક મિશ્ર જે કુરેરા નામથી સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા છે, એ એમના પ્રથમ શિષ્ય હતા. એ સાધુ થયા પછી આ જે બીજા હતા કુરેરા નામથી સંપ્રદાયના ઇતિહાસમાં આ એ લોકોના સંપ્રદાયની વાત છે. એમનું નામ હતું શ્રી વત્સાંક મિશ્ર. બરાબર. મિશ્ર એટલે બ્રાહ્મણ હશે. એ એમના પહેલાં શિષ્ય થયા. એમના ભાણેજ શ્રી દાશરથી સ્વામી બીજા થયા. બરાબર. ધીમે ધીમે શિષ્યોની સંખ્યા વધતી ચાલી. તેમાં જાણવા લાયક એ છે કે એમના ગુરુ યાદવ પ્રકાશને એમના શિષ્ય કુરેશે વાદમાં હરાવ્યા હતા. આજે આ કુરેશ જે એમના શિષ્ય થયેલા, બરાબર, કયા નગરના હતા? કુરનગરના જે કુરેશ, એમણે રામાનુજાચાર્યના ગુરુ યાદવ પ્રકાશદાસજી એને જ હરાવી દીધેલા. એટલે એના શિષ્ય એટલા પાવરફુલ થઈ ગયા. તો એ તો કેવા હશે રામાનુજાચાર્ય પોતે. સમજો. રામાનુજાચાર્યના શિષ્ય એ એટલા પાવરફુલ થઈ ગયા કે એણે યાદવ પ્રકાશ દાસજીને હરાવી દીધા. તો રામાનુજાચાર્ય કેટલા પાવરફુલ હશે વિચાર કરો. બરાબર. ચાલો. એટલે કુરેશે વાદમાં હરાવ્યા હતા. આ બનાવથી યાદવ પ્રકાશના મનમાં ઘણી ગ્લાનિ થઈ અને અભિમાન તદ્દન ગળી ગયું. બધું એનું બિચારાનું અભિમાન ગળી ગયું. બરાબર. જેને બહુ એવું હોય ને કે ભાઈ આ ક્ષેત્રમાં હું પારંગત છું, અને પછી એને કોઈ નાનો સરખો માણસ આવી રીતે હરાઈ જાય. બરાબર. હવે એમને તો ઈર્ષ્યા હતી રામાનુજાચાર્ય પ્રત્યે કે હું રામાનુજને કદાચ નીચો બતાવું, એવી એમને ઈર્ષ્યા હશે. પણ હવે એનો શિષ્ય જ હરાઈ જાય તો રામાનુજાચાર્યનો તો નંબર જ નહીં આવ્યો. એટલે પેલા બિચારા હાવ ઢીલા પડી ગયા. બરાબર. એટલે એવી ઈર્ષ્યા નહીં રાખવી કે ભાઈ આને હરાવવો છે, પેલાને હરાવવો છે. બરાબર. શેરને માથે સવા શેર બધે હોય જ છે. કોઈને હરાવીને કોઈ ફાયદો નથી થવાનો. કોઈને હરાવીને અત્યાર સુધી કોઈને ભગવાન મળ્યા હોય મને એવો એક પણ કેસ બતાવજો, હું રાજી થઈ જવા તમારી પર. તો કોઈને હરાવીને કોઈને ભગવાન મળ્યા હોય કે ભગવાન રાજી થયા હોય. બરાબર. એવી રીતે કોઈ ભગવાન રાજી થતા નથી. ચાલો. એટલે જેને પરિણામે ગુરુ તે શિષ્ય રામાનુજ સ્વામીને પગે પડ્યો. પછી એ ગુરુ હતા યાદવ પ્રકાશદાસજી, એ રામાનુજ સ્વામીને પગે પડ્યા અને શ્રી સંપ્રદાયમાં દાખલ થઈ યતિ ધર્મ સમુચ્ચય નામનો ગ્રંથ કર્યો. એમ સંપ્રદાયમાં કથા છે. આ બાબત કેટલાક વિદ્વાનો શંકા લે છે. પાછા અમુક વિદ્વાનો શંકા કરે છે આમાં પર કે આવું પાછું આવેલા ને ના આવેલા એવું હોય ને. હવે ઘણા લોકોનો જીવ જ એવો હોય કે ન માને. સમજો. ઘણા લોકો એવો હોય કે ભાઈ જેની જોડે તમને ન ફાવે તો આખી જિંદગી ન ફાવે, પછી તમને કોઈ કદાચ એવું કહે કે ભાઈ ફવડાવી દઉં તો એક વ્યક્તિ કદાચ તૈયાર થાય પણ બીજો તૈયાર ન થાય. કારણ કે આ બધી વસ્તુ જ એવી છે. એક વખત ન ફાવે એટલે ન ફાવે. ઘણા પતિ પત્ની જુદા પડે તો જુદા જ રહી જ ને પછી કાં ભેગા થાય છે. ઘણા મિત્રો એવી રીતે જુદા થાય તો જુદા જ રહી પછી આખી જિંદગી, પછી ભેગા નહીં થતા. એટલે ઘણા વિદ્વાનો પછી એવું કહે કે ભાઈ એ પછી એ લોકો ભેગા ન થયેલા એટલે એ બાબતમાં શંકા કરે છે. ઘણા કહે કે ના ભાઈ થયેલા, અને એને પછી આ પ્રમાણે એમણે એક ગ્રંથ પણ રચેલો હતો. થઈ ગયો તો સમય બાકી.
શ્રી રામાનુજ સ્વામીનું જગત પ્રત્યે કેવું દયાળુ હૃદય હતું એ જણાવનારી એક વાત એવી કહેવાય છે કે શ્રી ગોષ્ઠીપૂર્ણ સ્વામીને એમણે વારંવાર પ્રાર્થના કરીને એમની પાસેથી લેવા જોગ શાસ્ત્ર ઉપદેશ લીધો, પણ એ ઉપદેશ આપતી વખતે ગુરુએ કહ્યું હતું કે હું જે શાસ્ત્રનું રહસ્ય તમને આપું છું તે તું બીજા કોઈને આપીશ તો નરકમાં જઈશ. આ બહુ જાણીતી વાર્તા છે. ગોષ્ઠીપૂર્ણ સ્વામી પાસે ગયેલા એ વિદ્યા ભણવા માટે, પછી ગોષ્ઠીપૂર્ણ સ્વામી એમને શરત કરેલી કે હું તમને જે જ્ઞાન આપું, જે કંઈ શીખવાડું તે તમારે કોઈને જણાવવું નહીં, જણાવશો તો નરકમાં જશો. પણ રામાનુજ સ્વામીએ એની બિલકુલ દરકાર ન કરતા નરક જવું પડે તો ભલે એમ કરી નૃસિંહજીના એક મહોત્સવ પ્રસંગે ગોપુર એટલે કોટ દરવાજો તે ઉપર ચડીને હજારો લોકોને દયાભાવથી પ્રેરાઈ ઉપદેશ દાન કર્યું. દિવસે દિવસે સંપ્રદાય ફેલાતો ચાલ્યો. એટલે એમના આમાં પૂરી વાર્તા એવી છે, કોઈક એમને મંત્ર શીખવાડેલો આ ગોષ્ઠીપૂર્ણ સ્વામીએ, કદાચ શરણાગતિનો જ મંત્ર હતો. એવો કોઈ મંત્ર હતો તે કે ભાઈ તમે આનું જાહેરમાં ઉચ્ચારણ ન કરતા, નહીં તો તમે નરકમાં જશો. તો રામાનુજાચાર્ય કહી કે પણ જે કહે એ તો નરકમાં જાય, પણ જે સાંભળે એનું શું થાય? તે કે જે સાંભળે એ બધાનું સારું થાય, એને ભગવત પ્રાપ્તિ થાય. તો એટલે રામાનુજાચાર્ય કહે જો ભાઈ હું એકલો ભલે નરકમાં જાઉં પણ આ સાંભળનારા હજાર લોકો છે. તો આ પ્રમાણે નૃસિંહજી ભગવાનનો ઉત્સવ સાઉથમાં આજે પણ નૃસિંહ ભગવાનનો ઉત્સવ, સાઉથમાં એક નૃસિંહ ભગવાનનું મંદિર પણ છે. એક સાઉથમાં જઈને એક ઉપર ઉત્તરમાં જે પેલી એક નૃસિંહ ભગવાનની મૂર્તિ છે જેનો હાથ ગળતો જાય છે. હવે એ હાથ જ્યારે સંપૂર્ણ ગળી જશે ત્યારે બદ્રી કેદારની યાત્રા બંધ થઈ જશે. એ ઉપર બદ્રીનાથની આગળ જે મંદિર છે નૃસિંહ ભગવાનનું, એ પ્રમાણે નીચે પણ એક નૃસિંહ ભગવાનનું મંદિર છે. નીચે હજુ પણ નૃસિંહ ભગવાનના ઉત્સવને આ બધું બહુ જોરમાં એ કરવામાં આવે છે, ઉજવવામાં. એટલે એ ઉત્સવમાં ઘણા લોકો, હજારો લોકો આવેલા હતા. એટલે રામાનુજાચાર્યને થયું કે આટલા બધા લોકોને જો ફાયદો થતો હોય, હું ભલે નર્કમાં જાઉં ને. એટલે એ ઉપર ગયા, બુરજ પર ગયા અને ચડી ગયા સીધા, અને ત્યાં જઈને એમણે એ મંત્રનું ઉચ્ચારણ કર્યું. એટલે એના ગુરુ બહુ નારાજ થઈ ગયેલા કે તું નરકમાં જઈશ. તો એમણે બહુ સરસ ઉપરથી જ જવાબ આપ્યો કે જો એકના નરકમાં જવાથી આટલા બધા લોકોનું કલ્યાણ થતું હોય તો મને એ મંજૂર છે. આટલા દયાળુ હતા એ. આ સાધુ હૃદય. સાધુ હૃદયમાં આ જ ફરક છે કે એ આખા જગતનું સારું ઈચ્છે, અને સ્વાર્થી માણસ હોય તે પોતાની નામના, પોતાની પ્રસિદ્ધિ, પોતાનું સારું થાય બસ એના માટે આખી જિંદગી દુષ્પ્રયત્ન કરતો રહે. એટલે એનું વધારે કંઈ બહુ ભગવાન નહીં ભળે. ઇટ્સ માય ગેરંટી. એના કામમાં ભગવાન નહીં ભળે. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ